આ કાકા ઘરમાં એકલા એકલા હું કરીશ? લાવ બહાર બોલાવું. કાકા, એ કાકા. આયો ભત્રીજા. શી ખબર આખો દાડો વાળું ભૂટવા પાડતું હોય છે ખબર. તું પાડ કરે હું કોમ છે? કાકા બેહો બેહો, આવો. ઉમા પાડો પાડ કર. કોઈ મરી નતો જો કોઈ એકલો તારો કાકો. કાકા પણ આખો દાડો હું તમે ઘરમાં રહો છો? અંદર ને અંદર તો તમે હળી જશો. બહાર આવો અને આપણા ગુજરાતમાં અને આપણા દેશમાં શું ચાલે છે એ થોડું જુઓ. આ સમાચાર જોવો તો કોઈ ખબર પડે તમને. આ દળન ધોકેણો હું ચાલુ કર્યું અને સમાચાર કહેવાતા હશે. નહીં જોવું આવું તું તો જવું અંદર. કાકા ઉભા રહો. ઓયના કો સમાચાર કરો. ઓયના કો ગુજરાતના હું કરું છું. સાંભળો, તાજા સમાચાર વાળા છે ને, બહુ મસ્ત સમાચાર કહેશી. તમને બહુ મજા આવશે. ચાલુ કર જોઈએ. જો આગામી તાલુકા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે એમાં મોટા મોટા ઉમેદવારોએ પોતાના નામ નોંધાવી દીધા છે અને બાકી રહેલા ઉમેદવારોએ જેને નામ નોંધાવવા હોય તે તારીખ છેલ્લી 32-33-2034 સુધીમાં પોતાના નામ નોંધાવી શકે છે. અને આવા નવા સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલ તાજા સમાચાર કોમેડીને સબસ્ક્રાઇબ કરો અને નેક્સ્ટ સમાચાર જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહો. જય હિન્દ. કાકા જોયા તાજા સમાચાર? જોયા. જુઓ કાકા, આ તાલુકા પંચાયતની ચૂંટણી આવી બરોબર. હવે એમાં આપણે આપણી એક પાર્ટી બનાવીએ. હા બરાબર છે. અને એમાં ઉમેદવાર તરીકે હું રહે. એટલે તું તો ભત્રીજાજી ન્યાનું છે, તને કોઈ ખબર ના પડે. પાર્ટી બનાવવાની નો મારું. તું હજી ન્યાનો છે, તને કોઈ ખબર ના પડે ભત્રીજા. એટલે તમે એવું કહો છો કે ઉમેદવારમાં તમે ઉભા રહેશો? હું જ ઉભો રહીને તાન. કાકા હું ભલે ને એનો છું, પણ આમાં ઉમેદવારમાં હું જ ઉભો રહે. તમારો હવે ટાઈમ થઈ ગયો છે. ભત્રીજા તું સમજ, તારા કરતી દિવાળીઓ મેં વધારે ભાડી છે. તને ખબર ના પડે હજી કોઈ. કાકા તમે ખાલી દિવાળીઓ વધારે ભાડી છે, તમારા કરતો વધારે ટેટા મેં ફોડ્યા છે બરોબર. તો જોઈ લેજે પછી તું તો તાન. જો કાકા, ફોર્મ તો મારું જ ભર્યા છે બરોબર ને? આપણે બે હોમાં હામ ઉભા રહેશું. હવે તું જો તું ખાલી તાન. જો તમારે એવું કરવું હોય, મારા વિરોધમાં ઉતરવું હોય તો ઉતરી જો. જોઈ લે આ ચૂંટણીમાં કોણ જીતવાનું. નો અભળ ભત્રીજા, હું જે ઘેર પગ મૂલું ને એ ઘેરના બધા વોટ મારામાં આવશે. જોઈ લેજે તું. કાકા તમે એવું કહો છો કે હું જે જગ્યાએ પગ મેલું એ ગોમના એટલે કે એ ઘરના બધા વોટ મને મળશે. કાકા તમે વાટકો લઈને ભીખ માગો ને તોય વોટ ના મળી. એ તો છોડો, તમને પહેલા તો મારા કાચી જ વોટ નહીં આલી. એટલે કાચી વિશે ના બોલે. ઓ તારા હોમું જ ઉભું રહેવું હોય ને તારા હોમું જ લડવું છે. હવે જોઈ લેતા તું. એટલે કાકા તમારા લડી જ લેવાનું થાય લડી જ લેવાનું હોય. જોઈ લે. આઈજો અને ખબર પડે કોણ કેટલા પોણીમાં છે. જીતવાનું તો હું જ છું. હું જીતે જોઈ લેજે તું. આઈ જાજી. આ ભગા ભાઈ જીતવાના છે. હવે મારા તને ઉભો રાખો, મારા તને અમે ઉભું રાખો, તને જરાવ જોઈ લે. હેડો જોઈ લઈએ જોઈ લે કોણ તાન જીતે તું છે. હવે. આ ચૂંટણીમાં ભલે ભત્રીજો મારા સામે ઉભો રહ્યો છે, પણ એને હરાયા વગર તો નહીં જ રહું. ભલે મારા કપડા વેકવા પડે તોય વેકી મારો હશી, પણ એને હરાયા વગર તો નહીં જ રહું. મને ફટાફટ જવા દે અને ફોર્મ ભરવા દે. હા ફટાફટ તાળું બંધ કરી મને જવા દે. કાકાનું ઘર બંધ છે? કાકા જોઈ ગયા છે? ભલે કાકા ગમે તોય જ્યાં હોય, મને મારું કામ કરવા દે. આ કાકા ચૂંટણીમાં મારા હમું પડ્યા છે ને, પણ એમને હું ચૂંટણીમાં ગમે તે થાય હરાઈને જ રહે. કાકા તૈયાર રહેજો હારવા માટે. પહેલાં હું જઉં અને ફટાફટ ફોર્મ ભરી નાખું અને ટિકિટ લઈને આવું. પછી કાકાને હું હારનો સ્વાદ ચખાડું. આયો મારો વાઘ આયો. પ્રોબ્લેમ સાહેબ. રામ રામ, બેસો. સાહેબ મારા તાલુકા પંચાયતની ચૂંટણીમાં નો નોંધાવું છે. બોલો તમારું નામ? પદ્મોભા. પદ્માબા. તમારો વિસ્તાર કયો છે? વિસ્તાર તાજા સમાચાર. તમારી પાર્ટીનું નિશાન કયું રાખવાનું છે? આટલા ઘડી તો મું નાચ્યો. આ વખત બધા નચાડવા છે, પણ નચાડવા માટે હા ઢોલ. જો જીતી જાઉં ને
તો ઢોલના તાલે બધા નચાડું. લખી દે શું લખી દઉં? ઢોલ. હા. પદ્માબા, તમારું નામ નોંધાઈ ગયું છે. પદ્માબા, જાઓ, તમે હવે ચૂંટણીનો પ્રચાર કરી શકો છો. હા? પણ હા, ચૂંટણીના અમુક નિયમો છે. એવા તો છે આ નિયમો. આચારસંહિતા ના લાગે ત્યાં સુધી જ તમે ચૂંટણીનો પ્રચાર કરી શકો છો. પણ હા, આચારસંહિતા લાગ્યા પછી તમારે ચૂંટણીનો પ્રચાર કરવો નહીં. હારું હારું. વોટ લેવા માટે કોઈ પણ જાતની રિશ્વત આપવી નહીં અને વોટ ખરીદવાનો બી નથી. હારું હારું. અને પદ્માબા, તમને તો ખબર જ હશે કે આપણા ગુજરાતમાં દારૂનો સખત પ્રતિબંધ છે. તો તમારે કોઈ પણ જાતનું દારૂનું વેચાણ કરવું નહીં. હારું. અને હા, જો તમે દારૂનું વેચાણ કરતા પકડાયા તો તમારું નામ ઉમેદવારમાંથી રદ કરવામાં આવશે અને બીજી વાર ક્યારેય તમને ટિકિટ મળશે નહીં. હારું. તો હવે તમે શાંતિથી તમારો ચૂંટણીનો પ્રચાર કરો. હા, તો હું જાઉં. હા, જઈ શકો છો તમે. આજના જઈને ફોર્મ ભરી દેવું છે અને ટિકિટ લઈ લેવી છે ડેલિગેટની. અલ્યા શું હેડ્યું? તમે ઘેર જતા હો તો જો ને, હું મારા કોમથી જાઉં છું. જો જાન પગલા. એક તો ચોય આ ડોહાના મારા અપશુકન થયા. ભલે મારો કાકો મારા વિરોધમાં ઊભો પણ હરાઈને રહી હું. આ ચૂંટણીના ઉમેદવારના નામ નોંધીને તો કંટાળી જેવું. હજુ શિખર જેટલા હશે નામ નોંધાવવા માટે. જય માતાજી સાહેબ. જય માતાજી. બેહો. ચમ આયા? સાહેબ, આપણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં નામ નોંધવાનું છે. બોલો તમારું નામ. ભગાભાઈ. ભગાભાઈ. તમારો વિસ્તાર કયો? તાજા સમાચાર. તમારી પાર્ટીનું નિશાન શું રાખવાનું છે? નિશાન, હા, આપણો ઓમે લોકોને દારૂની બોટલો આપીને વોટ લેવાના છે અને પછી એમને જ આ બોટલો ઉતારી દેવાના અને ઉપરથી બુશ મારી દેવાનું. આવા ખબર પડશે મારા કાકાને, પદ્માભાને. લેહડો ને, હાથ નિશાન નાખી દઈએ. લખો. શું લખું? બાટલી. બાટલી? સાહેબ, બાટલી. બાટલી. ભગાભાઈ, તમારું નામ નોંધાઈ ગયું છે. પણ હા, તમે હવે ચૂંટણીનો પ્રચાર કરજો. હા, કરીશું ને, પાક્કું. પરંતુ અમુક નિયમો છે. સાહેબ, મને ચૂંટણીના બધા જ નિયમો ખબર છે. હું જાગરિક નાગરિક છું, એમાં યુવાન. જો સાહેબ, આચારસંહિતા લાગે ને ત્યાં સુધી મારા પ્રચાર કરવાનો. આચારસંહિતા લાગી જાય એના પછી પ્રચાર બંધ કરી દેવાનો. વોટ લેવા માટે કોઈને રિશ્વત નહીં આપવાની, કોઈને પૈસા નહીં આપવાના, મતલબ કોઈ પણ પ્રકારની લાલચ આપવાની નહીં. અને ખાસ કરીને આપણા ગુજરાતમાં દારૂબંધી છે. દારૂ તો વેચવાનો જ નહીં. અને કદાચ મેં નિયમોના ભંગ કર્યા તો મારું નામ રદ થઈ જશે. સાહેબ, મને બધા જ નિયમોની ખબર છે. જો ભગાભાઈ, તમારા જેવા માણસ આપણા આ ભારતમાં હોય ને તો આપણું ભારત ઉજ્જવળ થાય. પણ હમણાં પેલા એક ડોહો આવ્યો હતો, કશી ખબર પડતી નથી અને કે મારા ઉમેદવારમાં ઊભું રહેવું, એમનું નામ નોંધાવ્યું નહીં. આ સાહેબને ચોય ખબર છે કે પદ્માબા મારા કાકા છે, પણ હું વધુ છે. જીતવાનું તો આપણે જ છે, ભલે મોટી મોટી ફેંકી હોય. આજ બોટલો વેચીને બાટલીમાં ઉતારીને ઉપરથી બૂસ મારીને જીતવાનું છે આપણે. હા સાહેબ, તો મારું કામ પતી ગયું? હા, પતી ગયું બગાવે. હા, જય માતાજી સાહેબ. જય માતાજી. હા, હવે કામ પત્યું. હવે આમાંથી મને છુટકારો મળ્યો. આજનું કામ તો થઈ ગયું છે મારે. આટલા રોડા વેચીને પોટલી મારી ભૂઈ જવું. આટલા જેટલા રોડા બધા ભરી જાય આપણને ખબર પડશે કોણ લઈ ગયું રોડા બધા. જયમીન શું કરે છે? કિરણ, કોઈ નહીં, આ માટી ખોદતો તો. બોલ. સેટિંગ કરો. માર તો માથું પકડાઈને જીબે પકડાવા માંડી હવે. લાવો પૈસા, પીઆઈએ. પૈસા હોત તો રોડા લઈને ના ફરતો, વેચવા ના જતો ચોરી કરીને. આ ચોરી લાવ્યો તું? ચોરી કરીને લાવ્યો હું તો. એટલે આ ચોરી બોરી ના કરાય.
દારૂ માટે બધું કરાય આપણે તો ચોરી કરાય બધું સાચી વાત તો કરાય અમે તું તો દેશી ખાટકી પીવા 20 વાગે તો ચાલતો આપણે તો ચાલે ચાલે હવ અને તને ખબર હે આ અંદર દામ ચૂંટણી આવા ના ચૂંટણી બુંટણીમાં આપણને કોઈ ખબર ના પડે એમાં ચમ ના પડે અને આ પેલી 10 દાડા પહેલા નહીં પેલી બોટલો આવતા હા. એ બોટલો પી પીને હોઈ જવાનું બોટલો પણ ચાણા આવા બોટલો તો અત્યારે તો જોવો ને આપણે હો મત ઘેર આપવા આવશે એવું? તો પેલા આપશે આ આપશે પેલા ફલાણા ભાઈ આપશે ઘેર આપવા આવશે આપણે તો એવું હા તો લેડો દઈને લઈ આવીએ આપણે એટલે આપણા જવાન ના હોય એ ઘેર આવશે આપણા હોમથી એવું હોમત તો છે? ચમ નહીં એવું છે હા તો ભાઈ આવો તો મને આવજે પેલા હા તો તું જા અત્યારે મને મારું કામ કરવા દે હો ને હા તો કશો વાંધો નહીં એ હા ને મને તો જઈને મારી સુઈ જવા દે પોટલી આ કિરણીઓ ચોરી કરીને પીવા અને મારે તો મજૂરી કરીને પીવું પડે ભલે એ એનું કરતો ને મારે મારું કરવાનું ટિકિટ તો મળી જશે પણ જીતવા માટે શું કરવું? જીતવા માટે કંઈક તો કરવું પડશે. કાકા મનમાં એકલા હું બબડો છો ચોર ખડતા આવ્યો હું તો ગમે તોય જેવો હોય પણ તમે શું વિચારો છો કોઈ નહીં. મને ખબર છે કે તમે શું વિચારો છો તને જોઈ ખબર? તમે ટિકિટ લેવા ગયા હતા ને ટિકિટ મળી હતી ને તમને પદ્મા તો ટિકિટ મળી જી, તને ના મળી ને? કાકા એ તમારું મનનું વહેમ છે મને એ ટિકિટ મળી ગઈ છે એટલે હવે તમે મારા હમો હારવા માટે તૈયાર રહેજો અને જો તને ટિકિટ તો ભલે મળી પણ જો તને હરાવ્યા તો હું નહીં રહું. કાકા સપના જોવો સપના મને હરાવવા માટે શું કરવું પડશે તમને ખબર છે એટલે ગમે તે થાય હું જ તમને હરાવવાનું છું તમે મને નહીં હરાવી શકો તું મારો ભત્રીજો હતો ને આજથી તું મારો ભત્રીજો નહીં ને ભગલો. ભલે કાકા તમે મને ભગલો બનાવો વિરોધી બનાવો પણ તમે હારવાના એ પાક્કું છે આવો ઊંઘમાં સપના વિચારતો નહીં. કાકા ખોટી ફાકા ફોજદારી ના કરશો તમારા મારા હમું હારવાનું છે એ નક્કી છે એટલે હેડો ઘેર જઈને આરામ કરો હારવાની તૈયારી કરો ખરા ખરીના ખેલ તો મેદાનમાં છી. આઈ જજે મેદાનમાં જોવું હોય તો. કાકા હું તમને કેટલી વાર કહું ખોટી ફાકા ફોજદારી ના કરશો એ તો ચૂંટણીના દિવસે જોઈ લેશું કોણ તું જીતે જોઈ છે લેજે, જોઈ લો હેડો કોણ જીતે છે અને કોણ હારે છે જોઈ લેજે. જોઈ લેજો હું તો આ હેડ્યો ગોમમાં. હેલો અલ્યા તને એક વખત ફોન કર્યો ખબર નહીં પડતી? પૈસા મોકલાઈ દેવાના. આ લોલાડોનના પૈસા ભરાઈને તમે નહીં રહી શકો એ તમને ખબર છે ને? પૈસાની વાત કરવાની, બીજી કોઈ વાત લાલાડોન જોડે કરવાની નહીં. સમજી જા તમે? શું કીધું? સારું સારું. ઓ પદ્માબા લાલાભાઈ તો હેડ્યા તો આઈને જતો હતો. ના ના કોક વિચારમાં એવું લાગે છે. એક વાત કહું, બોલો ને. હું ચૂંટણીમાં ઊભો છું. તમે ના ચૂંટણી ઉભા રહ્યા છો? તો તાણ શું વાત છે? ચૂંટણીમાં ઊભો છું પણ હું કરું કઈ ખબર પડતી નહીં. ચમ હું કરું કઈ ખબર નહીં પડતી. આ ચૂંટણી ઉભા રહ્યા છો તો કોક તો જ્ઞાન હશે ને તમારામાં. એટલે લાલાભાઈ કશી કોઈ ખબર નહીં પડે ચૂંટણીમાં હું કરવું એ જ ખબર નહીં પડતી હું કરવું. એવું છે એમ? તમારે જીતવું છે ચૂંટણીમાં? જીતવું તો છે જ ને. તારે ચિંતામાં લાગો તમે. જીતવું તો પડશે કોક કરીને. પણ તમારે હોમું પણ ઉભું રહ્યું છે? ભત્રીજો. તમારો હગો ભત્રીજો હા એ જ ઊભો છે. તમારા હોમું ઉભું રહ્યું. મારા હમ ઊભો રહ્યો. અને તમારે એના હોમું જીતવાનું છે. એના ગમે તે કહીને લાલભાઈ હરાવવાનો છે. તો જવાબદારી આપણી. ખરેખર વાહ? ખરેખર વાહ લાલભાઈ તમે હરાઈ નાખશો. બધી જવાબદારી મારી. તમારું વોટની જરૂર છે ને? વોટની જરૂર છે મેન તો પેલા તો. ગામમાંથી અને બહારથી જેટલા વોટ હોય એટલી લાવવાની જવાબદારી મારી. એકે વોટ તમારા ખાતામાં સિક્કો પડ્યો જોણે કે. ખરેખર લાલાભાઈ? સાચી વાત. આ લોલાડોન નું એવું ચાલે છે. ના ના સાચી વાત લાલાભાઈ તમારે તો નોમ ગોમો યાર. પગ વેલું ને ખાલી વોટ કહું કે વોટ એટલે આવી જાય. વાહ લાલભાઈ વાહ. તો આપણે જીતવું તો પડશે કોક કરીને. પણ પદ્માબા જો તાર જીતવું હોય ને હા હા. તો એના માટે ખીચા ઢીલા કરવા પડશે. ઓલ્યા લાલાભાઈ તો ખીચા ખાલી કરવાની કીશી કોઈ ઓને પૈસા તો હી નહીં.
શું કરીશું ઓ પદ્માબા બોલો બોલો લાલાભાઈ. હું વિચારો પણ પૈસા નહીં જ છું પૈસા તો ઘણા છે યાર, પૈસા તો લોટ છે. એવું છે તો કરો ખીચો ઢીલો ને હાલો પૈસા જીતાડું તમને કેટલા પૈસા આલવાના છે એમ તો? અત્યારે ખાલી 50,000 રૂપિયા મને આલો. કેમ કે ઓભળો મારી વાત પેલી પોસ્ટરો છપાવવા પડશે, ના ના સાચી વાત રેલી કાઢવી પડશે, કાઢવી પડશે. કોકને પૈસા આલવા પડશે, વોટ ખરીદવાના છે. આ થોડું ખાવાનું છે તો ખાઈ ગયા. ના ના સાચી વાત. એટલે આ લાલાભાઈ તો 50,000 રૂપિયા કી ખીચામાં 5 રૂપિયા પડ્યા નહીં. કોક તો કરવું પડશે. પાછા હું વિચારમાં પડી અરે ગયા. આ કોઈ નહીં લાલાભાઈ. પૈસા ના હોય તો હું હેડ્યો અલે આ બેંકમાં જ પૈસા લેવા જઉં છું. બેંકમાં જો તો પૈસા બેંકમાં લેવા જઉં છું. તો તમે પૈસા લાવો, પૈસા મને આલો અને વોટ હું તમને આલું. ચિંતા કરવાની નહીં, ઘેર ગોદડું ઓઢીને હોઈ જવાનું. પણ જીતા દેશો ખરા ને તમે? અરે મારે જીતાડવાની જવાબદારી મારી. ભત્રીજાને ગમે તે કરીને હરાવવાનો આપણે હો. જીતાડવાની જવાબદારી મારી કીધું ને. તમારે ખાલી શું કરવાનું, ખીચો ઢીલો કરવાનો. ના ના સાચે તો કરી દઈશું. બરાબર. અને કોઈને કહેતા નહીં કે લાલા ડોન ને પૈસા આલ્યા છે. બરાબર. હા નહીં કહું. કોઈને કીધું તો એકે વોટ નહીં આવવા દઉં. પૈસા લઈ લેવાનું, વોટે નહીં આવવા નહીં કહું દઉં. લાલાભાઈ, નહીં બરાબર. કહું. પણ સપોર્ટ કરજો. સપોર્ટ એટલે પૂરેપૂરો જોણે કે લાલો ખરીદી દીધો. તમે. ખરેખર બો ખરેખર. સપોર્ટ કરશો ને? અરે મારો પૂરો આખો તમારો જ. જીતવાનું સો પાછું આપણો. અરે જીતાડવાની જવાબદારી મારી. લેડો મારા થાય હવે મોડું અને તમે લેતા હો પૈસા. બરાબર. વાંધો નહીં. પૈસા લઈને અને ફટાફટ આવો ને મના લો. તમે પેલું હું કહેતા હતા? એ પોસ્ટર છપાઈ દો, હું હા. આલું છું. એ કરી દેજો. પૈસા હું તમને આપી દઉં, ટેન્શન ના હા લેતા. તમે તરજો. હા. બરાબર. હા. આ જો મેં આ પદ્માનો ડોહાનો વેત પડી ગયો છે આપણો. આજ આપણે પૈસાનો વેત પડી ગયો. હવે એ શાંતિ લાલો આટલી ઘડી હેડતો પડતો હતો, પણ હવે લાલો ગાડી લઈને ફરશે. જેમ કે ચૂંટણી વેળાએ આ ડોહા જોડે પૈસા ખૂબ પડાઈ લેવા છે. અમે જોઈ લેજો, લાલો હવે ગાડી ના ફરે કેજો.